સીતારામ, જય લીરબાઈમાં. કેમ છો બધાય? આજેનો વ્લોગ છે, હું સ્કૂલે જાઉં છું ત્યારનું થોડુંક શૂટિંગ કર્યું છે મેં. સ્કૂલે જતાં જતાં રસ્તામાં, આમ તો મને બાઇકમાં કે કારમાં બહુ ફાવતું નથી એટલું બધું ફોન યુઝ કરવો, બટ કોઈ સાથે હોય તો થોડુંક ક્લિપ લઈ દઈએ. રસ્તામાં છે હનુમાન બાપાનું મંદિર આવે, ઘરેથી નીકળીએ પછી થોડીક વાર પછી જ આવે છે આ મંદિર. ઈચ્છાપૂર્તિ હનુમાનનું મંદિર છે, હાઈવેની બાજુમાં જ છે. બહુ સરસ, નવું જ બન્યું છે હમણાં. મંદિર હતું, ખાલી રિનોવેશન થયું છે હમણાં તો. આમ તો બહુ પૌરાણિક મંદિર છે, પણ હમણાં રિનોવેશન થયું છે એનું. ત્યાર પછી હું આવી ગઈ મારી સ્કૂલે. આજે થોડુંક લેટ થઈ ગયું આવવામાં. ગુરુવાર હતો, મંદિરે ગઈ ટિફિન દેવા, પછી ત્યાંથી આવી થોડોક સામાન લેવાનો હતો ગામમાંથી, રસોડા માટેનો, હોસ્ટેલ માટેનો સામાન હતો થોડોક. આ છે અમારી સ્કૂલ. ગાડી લઈને આવું અને બાઇક લઈને પણ આવું, પણ હમણાં તો તડકા હોય એટલે વધારે પડતી ગાડી લઈને આવતી હોય. શાકભાજી ને તેલ ને એવું બધું સામાન હતો થોડો થોડો લેવાનો. બાકી તો રિક્ષામાં આવી જતો હોય, પણ ક્યારેક એક બે વસ્તુ હોય તો પછી હું ગાડીમાં મૂકતી આવું. શાકભાજી તો ત્યાં ફોન કરી દીધો હોય એટલે બધું તૈયાર હોય, તો ગાડીમાં રાખતી આવું ત્યારે. અહીંયા હાઇટ માપવાનું છે, તો છોકરાઓ બધા પોતપોતાની હાઇટ માપતા હોય, વજન કરતા હોય. એ બધું છોકરાઓને સ્કૂલમાં જરૂરી છે, એટલે છે એને ખબર હોવી જોઈએ એની હાઇટ કેવડી છે, કેટલો વજન છે. રિસેસના ટાઈમમાં લગભગ હું ઓફિસમાં ન હોય, બધા છોકરાઓ પાસે જાઉં અને એની સાથે વાતચીત કરું. પંદર મિનિટની બ્રેક હોય ત્યારે છોકરાઓ સાથે આપણે વાતચીત કરીએ. બધા મળી જાય, ભેગા થઈ જાય. થોડીક વાર આપણે બહાર નીકળી અને એ સાથે બેસીએ તો બધા આવીને પોતપોતાને આમ થયું, ક્લાસમાં આજે આમ કરાવ્યું ને આજે આમ હતું ને બધી વાતો કરવા માંડે. એમાં નાના છોકરાઓ તો ખાસ કરીને મને ગમે છે, એ નાના છોકરાઓ સાથે રોજે વાતચીત કરવી. નાની નાની ઢીંગલીઓ તો રોજ આવીને કંઈ ને કંઈ વાત કરતા જ હોય કે આજે આમ થયું, આજે અમને ક્લાસમાં આમ કરાવ્યું. બધા બાળકો સાથે વાત કરીએ તો મને બધી ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જાય. ક્લાસમાં કેવું છે, ટીચર એની સાથે કઈ રીતે વાતચીત કરે છે, શું ભણાવે છે, ઇવન બસમાં આવવામાં કંઈ પ્રોબ્લેમ નથી, જમવામાં કંઈ પ્રોબ્લેમ નથી. એવી બધી બાબતો પર મને એ લોકો પાસેથી રિવ્યૂ મળે. અને સાવ નાના બાળકોને તો એટલી બધી ખબર ન હોય કઈ રીતે, એટલે એની પાસેથી તો સાચા જ રિવ્યૂ મળે આપણને. જે પણ અંદર ક્લાસમાં કે બસમાં કે કંઈ પણ જે હોય તે મને કહી દે કે આમ હતું. આ પાણીની પણ સુવિધા છે ઓફિસમાં, અને ફિલ્ટર છે હોસ્ટેલે. આ છે અમારા હોસ્ટેલનો સ્ટુડન્ટ જ છે, બહુ સારા તબલા વગાડે છે, હોસ્ટેલમાં રહે છે.
બહુ સરસ તબલા વગાડે છે. ડાકલા, હીંચ ગમે તે કયો બધાય બહુ સરસ વગાડે છે. લાસ્ટમાં થોડીક વાર છોકરાઓ સાથે રમી ક્રિકેટ અને એ લોકો સાથે થોડી વાર વાતચીત કરતી હોય. થેન્ક યુ ફોર વોચિંગ.